જય કુકાર મેડીમાં ભક્તના સપને આવીને માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુકાર મેડીમાં મારા ભત્રીજું હોય આવતી હતી 2-3 રવિવાર ભર્યા હતા. પછી મારા ભત્રીજાના વહુને 2 મહિના થયા હતા એટલે મેં કીધું તું બારે જા હેડ તને માતાજી દીકરો જ આપશે. એટલે કે આ કે એવું ના હોય. મૂકો ના તું એક વારકો તો હેડ વિશ્વાસ તને આવશે માતાજી અમે જો એમને વિશ્વાસ આવ્યો તું હેડ. એટલે આવ્યો પછી એને રવિવાર વહુએ ભર્યા જો સુધી કે મને ગાડી બેસાશે તો સુધી મારી રવિવાર ભર્યો તો મૂકો માં એની મનોકામના પૂરી કરજે માં મારું એક કામ ઓછું કરજે. પણ માં એ બહુ હારી ગયો તો માં 3 દીકરીઓ હતી તેમાં એનું મનોકામના તે પૂરી કરી માં. હા એટલે માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે હું કેનલમાં પડીને મરી જઈશ. મૂકો માં મારી લાજ રાખજે માં. તો મરવા ના દો પડવાય ના દો એ વેલડી તમારા વિશ્વાસ નું પ્રમાણ રાખવા અત્યારે કોઈને પડવા હમણાં પડેલા ના કાઢ્યા 1100 રૂપિયા પડેલા ના કાઢ્યા તો ભાઈ પડવા દઉં એવો વિશ્વાસ રાખવો પડે. અને દીકરી આવી તો દુઃખી થવાની વસ્તુ નહીં. આ તો ભગવાને લખેલું હોય તો થાય. કોઈ ઋણ બાકી રહી ગયું ગયા જન્મનું, કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ 3 દાન કરવાનો કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો. એ સૌભાગ્ય કહેવાય. ગોડા રાજી રહેવાનું હોય. કન્યાદાન મહાદાન કન્યાદાન છે ને તો એક નહીં 3 કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો. આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય. નિરાશ થવાની વસ્તુ નહીં. દુનિયા તો મેણા મારે, દુનિયાની તો વાતો કરવાનું કામ છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો ને નકર થાકી જાય. હું મોણું છું. મેણાને માર્યા મોણા શું કરે જો જાય તા તો 14 દીકરીઓ છે માં. અમારા છેલ્લા દીકરા 7 દીકરો વચ્ચે 14 દીકરીઓ છે. 14 દીકરીઓ? હા 14 દીકરીઓ છે, દીકરા નહીં. ભલે તો માં હું એના ભારે નામકરણ પાડવાનું તો મને કીધેલું હતું કે મારું નામકરણ પાડશી માં. ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં. જો એનું નામ હર્ષ રાખો. હર્ષ. હા માં. હા ગમ્યું કે નહીં? હા માં ગમ્યું. હા બસ. તો ભાઈ દુઃખી નહીં થવું. દરેક 3 દીકરીઓ હોય, 4 હોય, 5 હોય, ના હોય ને તોય દુઃખી નહીં થવું. ક્યારેય નહીં થવું. આ તો ભગવાનનું બધું બનાવેલું વિધાન હોય. સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ. પણ તોય ના હોય ને કોકને તો પ્રાર્થના કરજો. તમારા બોલ ઉપર કોકનું કદાચ હવાશેર માટી આલીશ, દીકરા આલીશ, દીકરીઓ આલીશ, જે માગશો એ આલીશ. રાવ મારો છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડાં જ ખા કરતો હતો. રાતે 2 વાગે ઉઠીને કપડાં ખાય. અને છેવટે 8 મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ. અને બધા ચાદરા કપડાં પોતાના પહેરવાની ટી-શર્ટો ખાઈ જ જતો હતો માં. અને છેવટે 8 મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ. ગ્રીન વોમિટો કરવા લાગ્યો. એને પોઈઝન થઈ ગયું હતું. 2-3 ડૉક્ટરે એવું કીધું કે હવે નહીં બચે, કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નહીં. કંઈ નક્કી જ નહોતું. પછી છેવટે એને સિવિલ લઈ ગયા. 108માં એ બેભાન થઈ ગયો. અને ખાલી 108માં બેઠા તમારી માનતા રાખી કે માં એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટાર અપાઈશ બસ. અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી, પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે, એ 2-3 દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ. કે સતત કપડાં ખાતા હતા એના કારણે સતત જ ખાતો હતો મેમ, સતત જ. ઝેર થઈ ગયું હતું એમ? હા પોઈઝન થઈ ગયું હતું. એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં. હા માનતા રાખી. એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા, કોઈ ઓપ્શન જ નહોતું. પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા. પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં. એને ખાલી પીડિયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું. અને 2-3 દિવસ પછી એને રજા પણ મળી ગઈ. માનતા રાખ્યા પછી પહેલા તમે હોસ્પિટલમાં બતાવ્યો એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાની. ડોક્ટરનું કહેવું એવું હતું કદાચ જીવ જોખમમાં જાય એવો. બિલકુલ માં. અહીંયા આવું તો દુઃખ નહીં તમને?
માં હું કંટાળી ગઈ અમુક હતી નહીં, અમુક બહુ જ. કહેતા માં અમે દુખી છીએ. આ દુઃખ અમે- કહેવાય. જો આખો દિવસ નોકરી કરીને સૂતા હોય ને રાત્રે 2 વાગે ઉઠીને જાગવું પડે. ચાદરા ખાતો હોય. માં હું બહુ હેરાન થઈ આવું ગઈ કોઈ હતી. મનુષ્ય કરે? આખું હોવું જોઈએ ને. અત્યારે હાલમાં કપડાં ખાવાનું તો મૂકી દીધું છે, પણ કાગળ અને પેન્સિલ તો હાલે ખાય જ છે. એ ભૂલવાડ દે. જો કપડા ખાવાનું ભૂલવાડ દીધું છે તે એ ભૂલવાડ દે. હો તું મારા નામથી છે ને હા માં, પોસ લાડવા બનાવી, હા ઘઉંના લાડવા બનાવી બિલકુલ અને કૂતરાને ખવડાવજે ચોક્કસ મારા માં, નામથી. ચોક્કસ. જા એને કાયમ માટે આ બધું પેન્સિલ ને કાગળ ને કપડા ને બધું ખાતો બંધ થઈ જશે. હું મેરડી આવું. રામ રામ માં, રામ રામ, બસ રામ રામ. ખાલી પોસ લાડવા બનાવી કૂતરાને ખવડાવી દેજે ચોક્કસ મારા નામથી કે ચોક્કસ. આ જે ને ખવડાવું છે ખુખાર મેરડીના નામથી. બરોબર? હા કપડા કાતો તો બંધ થઈ ગયો ને. હા નથી હવે શું ખાતી રહ્યું છે ખાલી? ખાલી કાગળ અને પેન્સિલ ને આવું બધું ખાઈ જાય છે. તમે એવું ખાસ લ્યા? તમે એવું ખાઈશ? બોલો. શી ખબર નહીં, સારું ખવાઈ જાય સારું લાગે છે. પ્રસાદ ખા, પ્રસાદ પ્રસાદ આલજો અમને. હો જાઓ. ભલે ભૂલવાડ દઈશ. હો રામ રામ. રામ રામ માળી ગામ કટલાલથી આવું. આ મારા શાળા છે ચકલાસી. આવો 2 વર્ષથી માળી અહીં ગાડી આવું છું ગાદીએ. તે એમને શું કહેવાય 2020માં એમને લગ્ન કરેલા, પણ વસ્તી થતી નથી. 2 મહિને ને 2 મહિને કેસ બગડી જતો હતો માળી. તેમને એક બુઆકાને જોવડાયેલું. તે કીધેલું કે 4 મહિનાથી અને ફરી કેસ બગડી ગયો. ફરી અહીં ગાડી માનીની મોનતા રાખી કે તમે અહીં ગાડી મોનતા રાખો, તમારો સારો દિવસ થઈ જશે. શ્રીફળ ચૂંદડી અને પારણિયાની માનતા રાખેલી. તે માનતા કરવા અને છોડીને પજે લગાડવા આવ્યા. અને માળી એમને મેં ખાલી તમારા વિશ્વાસથી એકવાર એમ કહ્યું કે તમે માળી પર ભરોસો રાખો. તે માળી તમે એમને તમારા પર પૂરો ભરોસો રાખે ને તે માળી તમને એમને રૂપિયો આપ્યો હાથમાં. એ રૂપિયો હતા લઈને આવ્યો. બતાવો. ત્યારે દીકરો આપી કે દીકરી? દીકરી આપી, દીકરી. બરોબર, દીકરી આપી. હા, ચાલો. અમે જે આલો એ માતાજી તમે. હા, હા માં જે આલે જે આલે, હરખથી ભાવથી. પણ ખાલી કોઈ મેણું ના મારવું જોઈએ. ભલે રામ. રામ રામ માળી. આશીર્વાદ છે. અને માળી આ મારી માનતા હા કે માળી હું 3 પહોળ દાડામાં જો દરરોજ સપને વાતો કરો માં. ઓછા દિવસ ને 365 ગમે ત્યાં ઊંઘ્યો હોય, રાત દિવસ ગમે ત્યાં તમે ગમે ત્યાં માળી મને આવો. ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર પડ્યો હોય, તમારો ભાવિક તમારા પારે આવતો હોય અને આવો એમ ક્યાંક કે માળી મને કશું દુઃખ નહીં દેખાતું, તેના ઘેર મોહની માતા નડતી હોય કે ગમે તે માતા નડતી હોય, માં તમે છેલ્લો મારી જોડે ગુરુ માતા ઊભા રહી અને ગમે ત્યાંના ન્યાય વ્યવહાર કરવા મને સાથ આલો માં. મારી કોઈ ભૂલ થઈ હોય તો માં માફ કરી દેજે. ભલે રામ. 2 વર્ષથી આવું માં, પહેલી વાર તારા શરણમાં આવ્યો માં. 2 વર્ષથી આવું. હા અરે રામ. તો માફ કરી દેજે માં. હું જોડે છું ને, હા, એવો માં. વિશ્વાસ છે ને. 24 કલાકમાં. હા, તો બસ આવો વિશ્વાસ રાખજો. અને હું તો દરેક ભાવિક ભક્તો નહીં કહેતી કે તમારી જોડે જ છું. માતા એના પહોળ દિવસ કોઈ દિવસ એવો બાકી નથી માં સપનું નહીં જોયું હોય મેં. તું બોલે છે કોકનું કામ થઈ જાય. હા માં, હું એકવાર એમ કહું કે તારું આ કામ થઈ જશે, મારા મા પર વિશ્વાસ રાખ તો માં ગમે ત્યાંનું કામ થઈ જાય. ગમે ત્યાંનો ન્યાય વ્યવહાર હોય ને માતાને અરજી કરું ને કે માં હું અને તારા પારે લઈને આવ્યો. હા હારું હેડ મસ્ત ગાડી લઈ આલીશ તને જા. હા માં કર હા, અરે ગાડીની ઈચ્છા. હા માં, તે તો મને સપનામાં કીધી હોય કઈ ઈકો નહીં લાવી બેટા, તને અલ્ટિકા લઈ આલો, કોઈ પોલીસ વાળા હાથ ના મારે કે. માં ખરેખર હા સપનામાં 2 થી 3 વાર એવું કીધું માડીએ કે બેટા તને ઈકો નહીં લઈ આલે તો તને અલ્ટિકા જ લઈ આલે, જેથી કરીને તને ના પોલીસ વાળા કોઈ હાથ ના મારે કે. ગાડી વાળી હા માડીએ તો મને અહીંયા આવ્યા પછી એક ઘર બંને આલ્યું માર. હા માડીએ કહી દીધી. પણ મેં શું કીધું, મસ્ત ગાડી. હા માં મસ્ત હતી, અલ્ટિકા જ કહું માં. ઝાડ એટલે તને ગમે જ છે ઈ? હા માં, મને અલ્ટિકા ગમે તો નહીં, અલ્ટિકા જ ગમતી છે માં, તેમાં કીધી છે. જાલી. અને અસલ વાત તે કે માં હું આ પારે અહીંયા આવ્યો ને પહેલી વાર, પણ મારા ઘેર કોઈ દેવ એવું બાકી નહીં મેલ્યું માં કે જેનો ન્યાય વ્યવહાર ના કરાયો અને મેં દેવ ના બેહાડ્યો હોય માં. જેટલું કહું એટલું કર્યું માં. બરોબર કાકા કુટુંબ મોનક ના મોન આપણે છે ને મોજ કરો. માં મોજ તારા દયા હી મોજ જ કરું, ભલે કોઈ રામ. નહીં માનતું તો એ માં. ભલે રામ રામ. રામ રામ માં. ઓ આશીર્વાદ છે ખૂબ. મારું ભારતીબેન દિલીપભાઈ પટેલ ચાંદલોડિયા. મારા મિસ્ટરને એટેક આવ્યો હતો. ડૉક્ટરે એવું કીધું હતું કે તમારે બાયપાસ સર્જરી કરવું પડશે, પણ 24 કલાક આપ્યા હતા કે આ ભાઈને અમે લઈ જઈએ છીએ, આ ભાઈ બહાર આવે બી ખરા અને ના બી આવે. પછી હું ઓપરેશનમાં લઈ ગયા, 4 કલાક ઓપરેશન ચાલ્યું. હું ત્યાં બેઠી પાણીનું નામ લીધે રાખ્યું. જ્યાં સુધી બહાર ના આવ્યા ત્યાં સુધી લીધે રાખ્યું. પછી ડૉક્ટર બહાર પહેલાં ડૉક્ટર જ બહાર આવ્યા
અને ડૉક્ટરે આવીને મને એવું કીધું કે બેન તું ચિંતા ના કરીશ, તાર ઘરવાળાને કોઈ તકલીફ નથી. અને મને ડૉક્ટરમાં તમે જ દેખાડા મારી કાળી ચૂંદડીમાં. અને ઓપરેશન થયું ત્યાં સુધી મારી તમે પડખે જ ઊભા હતા. પેલા ડોક્ટર જાતે જ ના પાડતા હતા, કોઈ ડૉક્ટરે ગેરંટી ના જ પાડી કે બેન કોઈ ગેરંટી નહીં, 24 કલાક આપું, આ ભાઈને લઈ જાઉં છું બહાર, આવે તોય ખરા, ના આવે તોય ખરા. પછી મેં માળીનું નામ લીધે જ રાખ્યું. પછી ડૉક્ટર પોતે બહાર આવીને મને કે બેન ચાલ મારી હંગાતે. પછી અંદર લઈ જઈને બધું મને બતાવ્યું. પછી મને કે જો બેન તાર ઘરવાળાને કશું જ નહીં થાય, તું ચિંતા ના કરીશ. માથા ઉપર હાથ મૂકીને કીધું. તે ડોક્ટર હતા કે માતા હતી? તમે હતા ડૉક્ટરમાં તમે જ દેખાડા, કાળી ચૂંદડીમાં દેખાડા મારી. અરે રામ. પછી મારા બ્લડ લેવા જવું તું. હું બ્લડ લેવા માટે મારી જોડે કોઈ બધે ફોન કર્યા, મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ. મારા જેઠના છોકરાને ફોન કર્યો ને તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને કે મૂકી દો. પછી મેં ફોન મૂકી દીધો. હું બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ, કોઈ જતું નહીં. પછી મેં મનમાં વિચાર કરી. પછી મારા ભાઈને ફોન કર્યો. મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે, 3 બોટલ લોહી. મને કે તું પહોંચ, હું 2 જણાને લઈને આવું. તે ત્યાં પહોંચે ને તો 2ના બદલે 5 જણા આવ્યા. અરે રામ. અને બ્લડ આપ્યું. મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી, રિક્ષા ના મળે. પછી મેં કીધું એ માં હવે તમે તમારા આશરે ઊભી છું માં, મને રિક્ષા મળે. તો મેલડી માનો ફોટો દોરેલો જ રિક્ષા આવીને એમાં જ હું ગઈને અડધો કલાકમાં બ્લડ લઈને આવતી રહી મારી. અને તમે મારા મિસ્ટરનો જીવ બચાવ્યો માં. રામ રામ માં. અરે રામ. ખુશ માં બહુ જ ખુશ માં, બહુ જ. તમે ખુશ, હું મેરડી ખુશ. બહુ ખુશ માં. તમે તો મારું આખું માથાનું છત્તર આપી દીધું મારી. ને તો હું શું કરત, કોઈ આશરો જ નતો માં. અને પૈસા ક્યાંથી આયા, કેવી રીતે? પછી ડૉક્ટરે મને કીધું, અમે પહેલાં ગયા તરત ડૉક્ટર કે બેન તમારે કે આયુષ્માન કાર્ડ ચાલુ થવામાં 2 મહિના ખૂટે છે. મેં કીધું હવે મને કે બેન 8 લાખ રૂપિયાની સગવડ કરીને રાખજો, જો કાર્ડ ના ચાલુ હોય ને તો. મેં તરત કીધું કે હે મારા રવિવાર ભરવા આવી હોય ને માં, તું મારી હંગત હોય તો કાર્ડ ચાલુ થઈ જવું જોઈએ. જેવું કાર્ડ ભરાયું ને એવું ડૉક્ટર શું કે બેન બધું આયુષ્માન કાર્ડમાં થઈ જશે, તમારે 1 રૂપિયો નહીં આપવો પડે કે. રામ માં રામ. અરે રામ.